આજનો પ્રસંગ છે મહારાજના વઢવાથી સચ્ચિદાનંદ સ્વામી માંદા થઈ ગયા. સચ્ચિદાનંદ સ્વામીને આજે સંપ્રદાયમાં કોણ નથી જાણતું? અતિ સમર્થ સંત. શ્રીજી મહારાજને જ્યારે અક્ષરધામમાં જવાનો સંકલ્પ થયો, સભામાં વાત રજૂ કરી, ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને આ વાત સાંભળતાની સાથે આંખોમાંથી લોહીના આંસુ નીકળવા લાગ્યા અને રૂવાડે રૂવાડે લોહીના ટસ્યા ફૂટે. મહારાજે આજ્ઞા કરી કે અમારા ગયા પછી કોઈએ દેહ ત્યાગ કરવો નહીં, પણ મહારાજ સ્વધામમાં પધારે તે પહેલાં તો દેહ ત્યાગ કરીને સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં પહોંચી ગયા. ત્યારે મહારાજ બોલ્યા કે કોઈ ચોર આ સભામાં આવ્યો છે. મહારાજના સિંહાસનની પાછળ સંતાઈ ગયા હતા. ત્યારે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે સ્વામી, રાધાજીને શ્રીકૃષ્ણમાં અપાર હેત હતું. રાધાજીને શ્રીકૃષ્ણમાં એટલું હેત હતું કે જ્યારે શ્રીકૃષ્ણનો વિયોગ થાય ત્યારે પોતાના કપાળનો ચાંદલો કારો પડી જાય. સ્વામિનારાયણ ભગવાન કહે, તે કરતાં પણ 1000 ગણો પ્રેમ તમને અમારામાં છે તે અમે જાણીએ છીએ, પણ અમારી આજ્ઞા લોપીને હમણાં ધામમાં નહીં આવવા દઈએ. પાછા મૃત્યુલોકમાં સ્વામીને મોકલ્યા છે. આવા ભગવાન પ્રેમી સંત, સમાધિનિષ્ઠ, અતિ સમર્થ, નાડી પ્રાણ પોતે તોડીને મહારાજના ધામમાં જાય એવા સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ જે આજે આપણે સાંભળવાના છે કે જ્યારે મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને વઢ્યા ત્યારે સ્વામી માંદા થઈ ગયા. આવો આ વાતને નિહાળીએ. એક સમયે મહારાજે સર્વ સાધુપારાને અક્ષરોડીએ બોલાવીને આજ્ઞા કરી કે સૌ વાવડીની ખાણે પાણા કાઢવા જાઓ, ને સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામીને આજ્ઞા કરી છે અહીંથી પાણીનો ડાબલો ભરીને તમારે વાવડીની ખાણે સૌને પાણી પહોંચાડવું, ને ત્યાંથી આવો ત્યારે ખાણેથી પથ્થરનું ગાડું ભરીને આવવું. પછી તે વાવડીની ખાણે પાણી લઈ જતા અને પથ્થર ગાડે નાખી લાવતા. તે એક દિવસ સારું ખડ હતું. તે માણકી ઘોડી સારું ને ગાંડો ને મૂંઝ્યો તે બરદ સારું ખડ વાઢીને લાવ્યા. તે દરબારમાં ઢગલો કર્યો ને પોતે ગયા, એટલે મહેમાનના ઘોડાને સોમલા ખાચરે નીરી દીધું. તે જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ આકરા થઈને કહ્યું છે, આ ખડ કોણે નાખી દીધું? આ એની મા ને એના બાપ શું ખાશે? તે સાંભળીને સોમલા ખાચરને વસમું લાગ્યું ને મહારાજ આગળ રાવે ગયા ને મહારાજને કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામી અમને આમ કહે છે ને ગારો ભાંડે છે. એમ મહારાજ પાસે સોમલા ખાચરે રાવ કરી. ત્યારે મહારાજે કહ્યું છે, એ સચ્ચિદાનંદ સ્વામીને લાવો. તે સ્વામી ક્યાં છે? આવું ને આવું ઊંધું કરીને બેસે છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજ વઢવા માંડ્યા. ત્યારે સ્વામીને નાક કાનમાંથી લોહી નીકળવા માંડ્યું ને માંદા થઈ ગયા ને દરબારની ડેલી આગળ એક ઢાળિયામાં ખાટલે પડ્યા. ને જીવો ખાચર માંદા હતા તેને જોવા સારું હાથમાં છડી લઈને એક ઢાળિયા પાસે મહારાજ આડા અવળા ફરે ને કહે છે, દાદા ખાચર તથા સોમલા ખાચર, ચાલો આપણે જીવો ખાચર માંદા છે તે જોવા જઈએ. ત્યારે સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીની સેવામાં હતા. તેમને સંકલ્પ થયો છે, આ સચ્ચિદાનંદ સ્વામી મહારાજના કેવા એકાંતિક ભક્ત, તેઓ માંદા છે તેને જોવા નથી આવતા અને જીવો ખાચર તેમના ભક્ત નથી તેમને જોવા જાય છે. એમ સિદ્ધાનંદ સ્વામીને સંકલ્પ થયો ને મહારાજ તો જીવા ખાચરને જોઈ આવીને અક્ષરોડીમાં પધાર્યા. ત્યારે સોમલો ખાચર બોલ્યા છે, સચ્ચિદાનંદ સ્વામી તો અડબંગી, તે ભણું કોઈનું માને જ નહીં. ત્યારે મહારાજે સોમલા ખાચરને કહ્યું છે, ઓલો માંદો પડ્યો છે તોય તેનો કેડ મેલતા નથી. એમ કહ્યું તે વચન પોતાને સારું ન લાગ્યું. તે પછી મહારાજે કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામીની સેવામાં કોણ છે? ત્યાં સિદ્ધાનંદ સ્વામીને આવીને મહારાજને કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામી બહુ માંદા છે ને દેહ રહે તેમ નથી. ત્યારે મહારાજે લાડુબા તથા મોટીબાને બોલાવીને કહ્યું છે, તમે ભારે ભારે તેજાના નાખીને સચ્ચિદાનંદ સ્વામી સારું રાબ કરો. પછી રાબ કરીને મહારાજ પાસે લાવ્યા.
ત્યારે મહારાજે જરાક રાબ પીને પ્રસાદી કરીને સિદ્ધાનંદ સ્વામીને આપીને કહ્યું છે, જાઓ સચ્ચિદાનંદ સ્વામીને રાબ પાઓ. ત્યારે તેમણે ત્યાં જઈને કહ્યું છે, તમારા સારું મહારાજે રાબ કરાવીને પ્રસાદીની કરીને આપી છે. ત્યારે ઝડપ ઉઠીને રાબ પીધી ને પછી મહારાજને દર્શને આવ્યા. ત્યારે મહારાજે કહ્યું છે, સ્વામી તમને કાંઈ વસમું લાગ્યું? ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ, કાંઈ વસમું લાગ્યું નથી. એ તો મારો સ્વભાવ છે, તે એમ થઈ જાય છે. પછી મહારાજે કહ્યું છે, ત્યારે હવે રાધા વાવે જાઓ. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. સચ્ચિદાનંદ સ્વામી વિશે કેવું હોય તો ઘણું કહી શકાય છે. પ્રસંગોપાત સંપ્રદાયમાં નોંધાયું છે. સ્વામીને મહારાજમાં અતિ પ્રેમ હતો. પોતે સમાધિનિષ્ઠ અને નિરાવરણ સ્થિતિવાળા હતા. તેમને કોઈ આવરણ નડે નહીં અને ધારે ત્યાં લોકાંતરમાં અને ધામોમાં જઈ શકે એવા સમર્થ હતા. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. સર્વે હરિભક્તોને આ વિડીયો શેર કરજો. એ ખૂબ મોટી સેવા છે, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.